અરવલ્લી જિલ્લામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે ત્યારે માલપુર ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી યોજાઈ હતી। મોટી સંખ્યામાં સામાજિક યુવા અને અગ્રણીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા। માલપુર 4 રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ હતી। આ રેલીમાં રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સંગઠન દ્વારા માંગ કરાઈ હતી। રાજપૂત સંગઠન દ્વારા આવેદનપત્ર મામલતદારને અપાશે। માલપુર તાલુકા जिला अरवल्ली थी हूँ जसपाल सिंह राठौड़ पुरुषोत्तम रूपाला विषे एटલું કહેવા માંગુ છું કે भारतीय जनता पार्टी जो पुरुषोत्तम रूपालाની ટિકિટ રદ નહીં કરે તો એનું પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવું પડશે અને ઘણી બધી સીટો ગુમાવવાની એમને તૈયારી રાખવી પડશે એટલું કહેવા માંગુ છું। એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કે જ્યાં પણ એનો જે નિર્ણય લેવો હોય ये जल्दी में जल्दी लई ले तो सारू है। बाकी एनु परिणाम भोगवा माटे भारतीय जनता पार्टीए तैयार रहવું પડશે कारण के राजपूतो तैयार ज छे और गुजरातना राजपूतो तैयार छे एकला राजकोटना नहीं। એટલે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ વહેલામાં વહેલી તકે રદ કરો નહીં તો તમારું પરિણામ ભોગવવા તૈયાર થઈ જાઓ। તમે જે જાહેરાત કરો છો કે આટલી સીટો લાવશું એ બધું તમારી ખોટી વાહિયાત વાતો થઈને ઊભી રહેશે એટલું કહેવા માંગુ છું। આજે આપણે રાજપૂત સમાજ જ્યારે ભેગો થયો છે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે રૂપાલાના વિરુદ્ધમાં। રૂપાલાએ જે એની રૂલી ચલાવી છે ખોટી રીતના બેન દીકરીઓ સામે આક્ષેપ કરીને અહીંયા જે આખા ગુજરાતનું વાતાવરણ દોડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે મને એ નથી સમજાવતું કે 545 સીટોમાંથી એકાદ સીટ નહીં આવે અથવા રૂપાલાની ટિકિટ રદ કરીને ગમે ના આવે તો અમારો ક્યાંય વિરોધ છે જ નહીં। બાકી અમે 18 વર્ણોને જોડે લઈને ચાલવાવાળા રાજપૂતો છીએ ત્યારે એની ટિકિટ રદ થાય બસ અમારો તો એક જ માગણી છે એની ટિકિટ રદ થવી જોઈએ। અને આજે 7 સુધી થાય એવી ભગવાન ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે આજે 7 સુધી થાય જેથી કરીને વાતાવરણ ઢોળાય નહીં। એટલે એટલી ઉપરનું જે કંઈ પણ છે બોડી મંડળ એમનું એ પોતે નિર્ણય લઈ લે એવી મારી અપેક્ષા અને આશાઓ સાથે હું વિનયસિંહ રાઠોડ માલપુર હું હોશો અવાજમાં એટલું કહું છું કે રૂપાલાએ ખરેખર જે આ કરીને અમારી જે લાગણી દુભાઈ છે ને એને તો આ જીવનભર માફ નહીં કરીએ, અમે ક્યારેય માફ નહીં કરીએ એને।